નમસ્કાર મિત્રો, હું છું મકવાણા અલ્પેશ. અમારી ખેડૂતનો સાથી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે 30થી 35 દિવસના ઘઉંમાં આપણે શું કરવું, જેથી કરી આપણે જે ટીલરો કે સૂયા વધારે ફૂટ્યા હોય તો તેમાં સારી એવી ડુંડી નીકળે અને ભરાવદાર દાણો બંધાય. તો તેના માટે શું કરવું આપણે? જો મિત્રો તમે ઘઉંનું વાવેતર કર્યું હોય તો આપણો આ આખો વિડીયો ચોક્કસ કરીને જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણા ઘઉંની ઊંચાઈ 8થી 10 ઇંચ જેટલી થઈ ગઈ છે. તમે એમાં ટીલર કેટલા ફૂટ્યા છે તે તમે જુઓ. એક છોડમાં 8થી 10 જેવા ટીલરો છે. એક છોડમાં નહીં, તેમ બધા છોડમાં જોઈ શકો છો. તો મિત્રો, દરેક છોડમાં 8થી 10 જેવા સૂયા ફૂટ્યા છે. તો મિત્રો, આ સ્ટેજ ખૂબ જ અગત્યનો છે. જો મિત્રો તમે આ સ્ટેજમાં એક ભૂલ કરશો તો તમારે ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળશે. તો મિત્રો, હવે આપણે આપણા ઘઉંની શું માવજત કરવાની છે એ તમને હું જરાક બતાવું. તો મિત્રો, આપણે હવે આમાં નાઇટ્રોજન અને જે ઝીંક સલ્ફેટ આવે છે તે બંને મિક્સન કરી કોથળા વડે આપણે તેને પાવાનું છે, જેથી કરી આપણા ઘઉંની ડુંડી બહુ સારી એવી મસ્ત અને મજાની અને મોટી નીકળે. મિત્રો, પછી આપણે શું કરવાનું? તો કે પછી આપણે ડુંડી બહાર નીકળ્યા પછી આપણે બોરોન અને ઝીંક બંનેનો છંટકાવ કરવાનો, જેથી કરી તેમાં ભરાવદાર દાણો સારો રહે. તો મિત્રો, તમને અમારી માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. જય જવાન, જય કિસાન.